ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? મજામાં? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે પાઠદાન કેન્દ્રમાં ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. એક ભાઈએ ચોપડા મોકલ્યા હતા છોકરાઓ માટે. તેમને આપણે સૌપ્રથમ થેન્ક યુ કહીશું. બાળકો વતી હું પણ તેમને હૃદયપૂર્વક થેન્ક યુ કહી રહી છું. તેમને તેમનું નામ બતાવવાની ના પાડી છે, માટે આપણે તેમનું નામ જાહેર નથી કરતા, પણ તેઓ એક નેકદિલ માણસ છે કે જેઓએ બાળકો માટે મેં કીધું તરત જ એમને હા પાડી અને બાળકોને ચોપડા આપવાની વાત કરી. તો આપણે એમને થેન્ક યુ કહીશું. આશવી આપી દો ચોપડા એક એક. એક એક આપી દો. આ બધા બાળકો જે છે તે પછાત વર્ગના બાળકો છે કે જેમને સ્ટેશનરીની ખૂબ જરૂરિયાત હતી. તો એ ભાઈ હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને અમારા પાઠદાન કેન્દ્રમાં બાળકો માટે ચોપડા આપ્યા. બધાને આવી ગયા તો એ બંને એક એક લઈ લો. કોણ લઈ લે એક પાયલ. થેન્ક યુ મિત્રો. તો શ્રાવણ મહિનામાં આપણે પુણ્ય કાર્ય તો કરીએ જ છીએ. ઘણી જગ્યાએ ઘણા લોકો કરતા હોય છે, પણ જે જરૂરિયાતમંદ બાળકો હોય જેમને જરૂરિયાત છે સ્ટેશનરી બુક, ચોપડા, નોટબુક, તો એવા લોકોને આપણે મદદ કરીએ તો ભગવાન પણ આપણને ખૂબ આપે છે. અને આપણે એ ભાઈને થેન્ક યુ કહીશું. હું વિડીયો એન્ડ કરું છું. અને મિત્રો, આપણી ચેનલને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડો. થેન્ક યુ.